ઈશ્વરે તમારો મારો દેહ આ દુનિયામાં બનાવીને મૂક્યો ને, એ દિવાલ પૂરી અને દીવો કરીને મોકલ્યા છે. એ દિવાલ ખૂટી રહે પછી રામ બોલો ભાઈ રામ. કોઈ દિવાલ નહીં પૂરે, તમારા ગુરુ નહીં પૂરે, તમારો ભાઈબંધ નહીં પૂરે, તમારો હગો નહીં પૂરે. એ દિવાલ છે ને ત્યાં સુધી બાપુ મોજ કરી દે. એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં કઈક થાય નહીં કરજો બાપુ, બાકી દુનિયામાં કઈ છે નહીં. દુનિયામાં આ જેટલી સંપત્તિ છે ને એના આપણે ચોકીદાર છીએ, માલિક નથી. અને માલિક હોય ને તો ભેગું આવે. આ ચોકીદાર જેમ રિટાયર થાય ને એમ આપણે પછી રિટાયર થઈને છોકરાને આપવાનું, છોકરા ગરડા થાય પછી એના છોકરા આવે. બાકી આ બધું નોકરી જ છે, આમાં રિટાયર થઈ જવાનું છે, માલિક કોઈ છે જ નહીં. આવ્યા એમ જ જવાનું છે. પણ મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યો ઘરે ઘરે મંડાય. હારો માણા હોય ને એ વયો જાય એટલે જગતને યાદ કરવો પડે. પણ એની માટે સારા સંસ્કાર જોવે ને સારા સંસ્કાર માટે સારી જનેતા જોવે. હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી નહોતા. માં ભગવતી જીજાબાઈ શિવાજી એના ઉદરમાં હતો તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. માને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે, પણ મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય, ખુમારી માને હોવી જોઈએ. હું તો આ બહેનોને ખાસ કહું, આજે ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ન થાય એવી કોઈ વાત નથી. પણ એ ખુમારી તમારી હોવી જોઈએ. તમારે હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ ન થાય ને ત્યાં સુધી બહેનોને હાથ જોડીને કહું છું, મોબાઈલ ને તો અડતા જ નહીં. કે મોબાઈલ ની જે પ્રશ્ન જે તમે બોલો કે મોબાઈલ વાપરો કે ખોરાક ખાઓ એની અસર બાળક ઉપર પડે ને પડે. મારા માજી હતા ને, અમારા મોટા ભાભી સાહેબ ને બધા હતા ને, એ વખતે તમને કહું, અમારા આપણી સંસ્કૃતિની તમને વાત કરું કે ઉદરમાં સંતાન હોય ને એટલે અમારા માજી અમારા ભાભી સાહેબ ને એમ કે જેવું તેવું ખવાય નહીં, જેવું તેવું બોલાય નહીં, હી હી હા કરાય નહીં, જેના તેના ઘરે જવાય નહીં, કે બધું બાળક ઉપર. બાપુ અંગૂઠા સાપ ને આ ખબર હતી. અત્યારે ભણેલા ગણેલા ના ખબર નથી. બોલો ગમે એ ખાવાનું, ગમે એ બોલવાનું, ગમે અહીંયા જવાનું, ગમે એ જોવાનું. બાળક તો બાપુ હારા તો માં ધારે તો જ કરી શકે. માં નું જ કામ છે. હું તો એમ કહું કે કપાતર પરજા પાકે ને એમાં માનો પૂરેપૂરો ફાળો જ હોય. માએ ધ્યાન ન આપ્યું હોય તો જ કપાતર પાકે. આ સંત ને સુરા ને ભગત ને દાતાર ને આ કલાકાર ને જે છે ને એ બાપુ જન્મે બને નહીં. એમ જો બનાવ્યા બનતા હોત ને તો બધા કલાકાર થઈને રોજ લાખ રૂપિયા લઈ આવે. બને નહીં, જન્મથી હોય. ગામમાં એક કપાતર હોય ને એ જન્મથી જ હોય. નથી ઘણા કહેતા હારો હતો બગડી ગયો, આ બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય. જનેતા ધારે એવા દીકરા બાપુ આજે દુનિયામાં જનેતા. અને આજે બાપુ છે દુનિયામાં નથી એવું નથી. મારું સંતાન બાપુ જેવું તેવું થાય નહીં, ખુમારી તો હોવી જ જોવે માને. હું તમને એક જ વાત કરું કે માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં કરે, અને નામ વાય બાપાનું લાગે. બોલો માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. તો એ નામ વાય માનું નહીં, બાપનું જ લાગે. પણ આ સમર્પણ છે માનું. શું કામ? માએ કીધું આની વાય કે એના બાપાનું રાખો. કે કેમ? કે આ કોથળીઓ તોડીને ઊંધો પીડ્યો હોય કોઈ કેમ કે કોનો છે, ફલાણી માનો છે, તો એ કે મારા કોળી આમ જીવ નહીં રહે, એની માં એને બાપાનું રાખો. આ સમર્પણ છે માનું. ત્યાગ, જેને ત્યાગ કહેવાય. હારા દીકરા છે ને એની વાય માનું લાગે. નો ખબર હોય તો કહી દો. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા માના બગડેલા બાપાના. માં બધે ઉપર બેઠી. ધજામ જાઓ, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને વિહારિયા સલમો દાબે. માન બાપમાં ધરતી આસમાન, માં તો માં છે. ભલા હું તો એમ કહું તમે ઘરેથી બહાર જાઓ ને એક માને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં જો ક્યાંય પગે લાગવું પડે તો મારી સાતીમાં ડામ દઈ દઉં. ભલા માં જેવું પાત્ર બાપુ અદ્ભુત પાત્ર છે. હું આ બહેનોને ક્યારેક હું વાત કરું ને, હું હાથ જોડીને કરું છું એટલા માટે કે બેનો તમે જો હવે આ ફેશનમાં ને મર્યાદા મૂકી દેશો ને તો હવે દુનિયાનું ખતમ થઈ જાય, કાંઈ રહેશે.
જો હજી મેં હમણાં કીધું એમ જ્યાં ધર્મ ધ્રુજો જો સગાડશે ને અહીંયા અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો ને વાત લાંબી છે ટૂંકામાં કહું એ દીકરો કપાયો ને પછી કે તમે વાંજ્યા થઈ ગયા હવે તમે તમારા ઘરનું માર ખાવું નથી ઈ તેદી સગાડ છે ભાંગીને ભૂકો થઈ ગયા હતા ને ચંગાવતી લગામ હાથમાં લીધી હતી તમે બેહી જાઓ હું બાવાને સંભાળી લઈશ રણચંડી જેદી બને આ દીકરી તેદી બાપુ આ દુનિયામાં હું તો એમ કહું તમારા ઘરમાં તમારી પત્ની હોય ને એ એક આબરૂ ને લઈને પડી હોય બાકી તમે એમ માનતા કે હું ધણી છું એ ધારે ને કે તારું પાણી નથી ભરવું બાપુ કટકા કરી નાખો તોય ન ભરે ઈ માવતર ની આબરૂ એને આડી આવતી હોય નકર તમને ગામમાં 100 ગ્રામ હળદર નો દે હોય ને આખી દીકરી દઈ દીધી હોય ખરેખર એક શક્તિ છે એક લખવું હોય તો લખી લેજો તમે 2 દી બહાર ગામ જાવ ને તમને તરત ઘર સાંભળે અને જે ગામનું પાથર કોઈ દી ન જોયું હોય એનો બાપ જેથી લગ્ન કરે તેથી હરફ કાંચડી ઉતારીને વહી જાય કે હવે આ ઘર મારું નથી દીકરી કહીએ કે પારકા પોતાના કરે અને પોતાના હોય ને પારકા કરી નાખે એને દીકરી કહેવાય હું તો એમ કહું છું કે આપણી દીકરી કોકના ઘરે છે ને કોકની આપણા ઘરે છે સાચવજો જો જિંદગીમાં હરખી રીતે જીવવું હોય તો એની ધા લાગી જાય ને તોય બાપુ પેટી પૂરી થઈ જાય દીકરીનું પાત્ર બાપુ અદ્ભુત પાત્ર છે માં તો માં છે એક વખત માં બોલો ને મોઢું ભરાઈ જાય બાપા બોલો તો મોઢું બંધ થઈ જાય સગાલ છે ને અહીંયા ઈ દીકરો કપાયો અને ઈ અખિલ બ્રહ્માંડ નો માલિક કે છે હવે મારે ખાવું નથી તેથી બાપુ ચંગાવતીએ કીધું કે તમે બેહી જાઓ હવે ઈ બાવાનું હું સંભાળી લઈશ બાપુ આમ હાલતા થયા ને ખડકી આડી કરી બાપુ ઈ જોગ માયા વાળ છૂટા મૂકી હણકો કાઢી હાથમાં કટાર લીધી નામ ડેલી આડી કરી હે બાપુ બેહી જાઓ ઈ કે જેમ આવો કે નથી જવાનું બેહી જાઓ ધ્રુજવા માંડ્યો અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ આ દીકરી પાસે એક શક્તિ પાસે અખિલ બ્રહ્માંડ નો માલિક ધ્રુજવા માંડ્યો કે જોગમાયા શું કરશે અને આપણા ઘરમાં બાપુ ઈ જેથી રૂઠે ને તેથી શું થાય નું કઈ નક્કી નહીં અમારે અહીંયા બનેલો દાખલો 2 માણસ રહેતા હતા ને ભાઈ કરતા ખેતી ને બેન કરતા ઘરનું કામ બેન રસોઈ બનાવતા હતા એમાં એક ઘરમાં પાપડ નું પડીકું હતું રોજ આડું આવતું તે બેન ને એમ પાપડ શેકી નાખું ખાશું હું મારો ઘરવાળો શેક્યા રસોઈ બનાવી બોલો આવ્યો આપણને તો ધણીનો પાવર હોય ને હું ધણી છું ધણી સહેજ કોક બીજો થઈ ગયા બીજા રસોઈ બનાવી દોડો ઘરે આવ્યો ને એટલે પીરસી રસોઈ બધી પાપડ મૂકી હવે જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં પણ વંટોળિયા જ પાછા આપણે ચડાવી ઈ કે આ પાપડ ભાંગી દે એની વહુ કે એની વહુએ કીધું કે ભગવાને તમને હાથ નથી આપ્યા ઈ કે તું મારી વહુ છું હું કહું એમ તાર કરવું ઈ કે વહુ છું એમાં મેં ક્યાં ના પડી કે પણ તમને ભગવાને હાથ નથી આપ્યા કે તમને ભાંગી ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો હવે આપણા બૈરાને આપણને ન ઓળખતા હોય મેળ હોય ભાંગી ન હોય ભાંગી દે ઈ કે સાના મને ખાઈ લો ઘરમાં નકામો ખોટો વંટોળિયો ચડાવો જોરિયા હા હમણાં ઓલું વાવાઝોડું આવ્યું ને એ કલાક 2 કલાક રીવા ઘરમાંથી જે ઊભા થાય ને એ તો ઓલવાતા જ નથી જેટલા એના ઠેકાણા હળગે હજી ઈ કે ભાંગી દેવાનો છે નથી ભાંગી દેવાનો ઈ કે નથી ભાંગી દેવાનો પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયો એ રખડે બે નોખા હવે કે સમાધાન કરાવો ને હવે પાપડ નો ભાંગે તમારથી બૈરા રે હવે આ ઘરમાંથી વંટોળિયા નો ચડાવ્યા કહેવાય તમે જો તો આમ બુસ્કોટ કંપે નાખ્યો હોય રિયા રાડ્યું પડતો રોટલાનું મોડું દિવસ મારી નાખી હવે ભાઈ કરતો હોય આ માંડ મેળ પડ્યો છે પછી શું કરે દીકરીઓ બિચારી હારા માવતરની દીકરી હોય કેરોસીન સાટે આપઘાત કરે પછી રબડ જેવા થઈ જાય પછી છોડીને આવડે નહીં સાનકી છોકરા રે નહીં સાના અધવે છે ઘર ભાંગે પછી કપ પડે ઘટી માના પછી માયો રોટલા દે ત્યાં સુધી ન દે અરે હાચવો મારા રામ હાચવો આપણા ઘરનું જે બૈરું છે ને એ બાપુ તમે બૈરું કરો છો એ લક્ષ્મી છે આપણી છે ને ખરેખર કુળદેવી ઈ છે તો જ ઓલી કુળદેવી રાજી થાય છે કુળ વધારે આ કુળ વધારે પણ એને હાચવો ને તો ઓલી કઈક દયા કરે તો કુળ વધે ઈ ચંગાવતી બાપુ આખા અખિલ બ્રહ્માંડના માલિકને આડી ફરીને કહે છે કે બાપુ બેહી જાઓ તમારે બીજો દીકરો જોઈ છે ને તેથી એક સાધુના વેશમાં અખિલ બ્રહ્માંડનો માલિક હતો ને તેથી અહીંયા માં ભગવતી
ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આશરો સીતારામનો આય કોઈ નો જાય ની રાસ બેઠો થઈશ માં બાવા હવે તને જેમ્યા વિના નહીં દો જાવા મારા બાપ મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને ઈ ફાડી રાધીને તને ખવરાવું તું જા હજી અમને ઓળખ આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક સોંટી ગયો બસ કર માં બસ કર દીદી આ દીકરી આગળ થઈ તી રામ તમે હું શું કરી શકવાના હતા પછી કે માગો 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 કાંઈ જોતું નથી કે અમારા ઘરે તું અહીંયાથી આય આવ્યો તું અમને શું દેતો તો એટલે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન એકવાર અમારો મહેમાન થઈ જા સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા અમારા ઘરમાં દાણા હશે ને તો તને રોટલો કરી દેશું દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહીશું અને ઘરમાં દાણા પાણી કઈ નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું પણ ભાઈડા કોક દી મહેમાન તો થા અમારો ઈ આપણા આશરાનો ધર્મ છે માગણ આવે ને ડેલીઓ આડી કરે એનું કામ નથી માય કાંગળા કહેવાય એનું કામ જ નથી રામ અને હું તો એમ કહું છું માગણ ને નહીં દો ને દવાખાને હાથો હાથ દેવા જવું પડશે ઈ તો અહીંયા ત્રાજવું લઈને જ બેઠો છે કોઈને ખુમારી હોય તો કાઢી નાખું હાથમ આઠમનો તહેવાર હોય હું તો એમ કહું ઝૂંપડામાં કોક રહેતા હોય લુગડા વગરના છોકરા ધૂળમાં રમતા હોય હાથમ આઠમનો તહેવાર હોય ને તમે કોક દી પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા એ લુગડા વગરના છોકરાની માં હોય ને ઈ એમ કે થોડોક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા તેલ નહોતું ને એટલે ઢેબરા ન બનાવ્યા અને જો મારો નાથ અપાવે ને એમાં ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને એમાંથી જે ઢેબરા બને અને એ લુગડા વગરના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારાને ઠાઠામ કરી ગયા હોય ને તોય મારો નાથ ન મારી શકે રામ કરવાની જરૂર તો હા છે પૈસા વાળાને તો સલામ મારવી પડે આપણા ગામનો હોય આપણને ન ખબર હોય ત્યાં જેમ ભેગા કર્યા નો મારી નડે અરે હું તો એટલા માટે કહું છું ધર્મ હું બેનું ના તમે ગયો તો હવાર સુધી દાખલા જ્યાં ધર્મ ધ્રુજો બાપુ આ હરિચંદ્ર રાજાએ તારામતીને વેચી નાખ્યા એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે ઈ કે આ દેહનો ધણી તું છો તું કાપી નાખતો હોય ભલે વેચી નાખતો હોય ભલે બાપુ એના ઇતિહાસ થાય એમ નામ નો થાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો છે અખતરા કરવા જલાની ઝૂંપડી આવ્યો ને ઈ જોડીને ઝંડો મૂકીને ગયો હજી આજની તારીખમાં આવ્યો નથી આજે વીરપુરમાં જાઓ તો ઈ જોડીને ઝંડો પડ્યો છે તમારે જોવું હોય તો દર્શન કરી આવજો અખિલ બ્રહ્માંડના માલિકે હાથો હાથ વીરબાઈને આપ્યો છે આપણે એક આવડું મોટું ઘર લઈને બેઠા અને માગણને રોટલો ન દઈએ અરે ધિક્કાર કહેવાય આપણો મન ગયો આપણા ગયડા પાસે કાંઈ નહોતું પણ ભૂખ્યાના મોઢા નથી જોયા ત્યાં આપણે અત્યારે હિલોળા કરીએ છીએ ભલા એટલે સવારામ કહે છે દેહની માલિકો તમને તમારો અનુભવ થાય ને મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે ઈ અંદરથી જ્યારે નક્કી થાય ને તારે જ તમને બધી આ વાત વગર કીધે વાતો મગજમાં ઉતરવા માંડે એટલે સવારામ કહે છે પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો ગગન મંડળ બાપુ મહાપુરુષો આને કહે છે આમાંથી કાંઈ પણ તમારે કાર્ય કરવું હોય ને વિચાર આમાં આવે કાંટો પગમાં વાગે ને તો ખબર આય પડે તમારે સુરેન્દ્રનગર જવું છે વાડીએ જવું છે આ લેવા જવું છે આ કરવું છે બધું આમાંથી નક્કી થાય આ સાંડલા શું કામ કરે લ્યો વાહામ કરે તો ન હાલે કપાળમાં સાંડલા કરે ગાલે કરે તો હાલે નો હાલે આખા શરીરમાં સાંડલા અહીંયા સાંડલા કર્યું તારે કંઈક તો નક્કી કર્યું હોય છે ને આખા શરીરનું સબસ્ટેશન આયા છે આ છે ને આ દેખાય છે ને આંખું ઈ આંખું બંધ થઈ જાય ને બાપુ અંદરની આંખ ખુલી જાય ને તો જગતમાં ક્યાંય અંધારું થાય અને ઈ ખોલવાની જરૂર છે આ દિવારિયા ને આ દીવા આપણા બનાવેલા છે ઈ અંદરનો દીવો જેથી ખુલી જાય ને તેથી બાપુ આ જગતમાં ક્યાંય અંધારું ન થાય ને કોઈ દી લાઈટ જાય ઈ સદગુરુની કૃપા હોય તો પતે એટલે ગગન મંડળમાં ચડીને ગોતવાનું કીધું કે આમાં ગોતો બધું મળી જાય બાકી કરેલા છે એ તો કહું બધાને ભોગવવાના જ છે પણ તમને કહેવાનો મારો મિનિંગ ભજન કર્યું હોય તો તમને કર્મ કાપવાની શક્તિ મળે બાકી ભોગવવા પડે ભોગવવા પડે એમાં કોઈ કઈ કરી ન શકે
એક ફ્રૂટ ની લારી આમ પડી હતી ને, ભાઈ આમ હાલો જતો હતો, ફ્રૂટ ની લારી રેટી પડી. તે ભાઈ વાત ઉપર ધ્યાન આપજો. આપણે ભજન તો આ એક જ પૂરું કરવું છે, ત્યાં સુધી થોડીક વાતો જ કરી છે. અને મને ખબર છે કે વાતો જ દોણામ જાય છે, ઓલું બધું જાય છે ઉપર. ઈ લારી પડી ગઈ ને, લારી રેટી હતી. બેનું જાવ છો, જાવ ના ના થાય કે છે. ઈ લારી આમ રેટી પડી હતી ને, અને ભાઈ આમ જાતો તો, એની આમ દ્રષ્ટિ પડી. એટલે દ્રષ્ટિ પડી ને, જો આંખે નજર કરી, આંખથી જોયું, તા મન માંડ્યું ઠેકડા મારવા. જો આ મન છે ને માર ખવડાવે છે. મન જો તમારું કાયદામાં હોય ને તો તમને માર ખાવાનો વારો ન આવે. ઈને આમ નજર પડી અને મન ઠેકડા મારવા માંડ્યું કે લારી રેટી છે, કે એકાદું સફરજન કે કેળું કંઈક લઈ લો. અંદર આત્મા બેઠો હતો ને, એ આત્માએ કીધું કે લારી તારી નથી, કે એમાં વસ્તુ પડી તારી નથી, તારે ન લેવા. આત્મા તમને ખોટું કરો ને તારી એક વખત તો કે પછી મન બાપુ બહુ ઠેકડા મારે ને, એટલે આત્મા પછી ન કે એ મર જાય, અખતરો કરીએ. એટલે એને બીજી વાર વિચાર કર્યો, ઈ કે હવે એક લઈ લ્યો, શું વાંધો હતો. પછી આત્માએ ન કીધું, ઈ કે કર તાર જે કર. હવે અહીંયા જવા હાટું પગને કેવું પડે, પગ હાલે તો જવાય ને. પગને કીધું ઈ કે હાલ તો, પગ હાલ્યા એટલે લારી ઉધી ગયા. લેવા હાટું હાથને કેવું પડે, હાથને કીધું એક સફરજન ઉપાડ. ખાવા હાટું મોઢાને કેવું પડે, મોઢાને કીધું એક બટકું ભર. ઉતારવા હાટું જીભને કેવું પડે, અંદર ઉતાર. ઈ અંદર ઉતર્યું ને, એમાં લારી વાળો જોઈ ગયો અને આવીને એક વહામ ધોકો માર્યો. હો વહાનો વાંક શું મને કહો. રોવા માંડી આંખું. વહાવ રોતો નહોતો. શરૂઆત કોને કરી હતી? આંખું. બાકી તો પગ હાલ્યા, હાથે લીધું, મોઢાએ ખાધું, જીભે ઉતાર્યું, વહાએ માર ખાધો, રોવા માંડી આંખું. તમે કરો ને એ અમે તમારી પડખે ઉભા રહી હશે. હવે ભગવાને જે કર્યું હોય રાડ્યું પાડીમાં મટી જાય છે. રાડ્યું પાડીમાં લઈ ન હોય એ તમારે જ પાડવી પડે. આપણને સમજાવવા માટે બાપુ રોયા કે માણા થાવ, માણા થાવ, માણા થાવ, પણ આપણે કોઈ સાંભળવા જ રાજી નથી. સતારની વાણી કે જેને જેને કહું એ કહ્યું ન માને, મૂર્ખો ઘણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી, વિના બીજું કોણ જાણે. સંતો આપણા હાટું રોયા વયા. પણ આપણે એવા બુદ્ધિના ગાળિયા થયા ને ભાઈ, કોઈ સમજવા સાંભળવા રાજી જ નથી. અમે તો આ બોલી છે ને ગાઈ છે ને, અમારા અમને કેટલાય ફોન કરે અહીંયા જેમ તમે આવું બોલ્યા. એટલે આખી રાતમાં કઈ સારું હતું જ નહીં, આને જ પકડ્યું. માણસ તમે જુઓ તો માણસના ફોલ્ટ જ ગોતે છે, ફોલ્ટ જ પકડે છે. એવા બુદ્ધિના ગાળિયા તે કરવું કાંઈ નથી, બધાનું લઈ લેવું છે બસ, બીજો હિસાબ જ નથી. જેસલ જાડેજો બાપુ સતી તોરલ ને બે હોડીમાં બેઠા ને, અને હોડી દરિયાની વચ્ચે પહોંચી અને પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીડ્યા નું લડવા. જાડેજો બળફની પાટ ઓગળવા મીડ્યો. ઓ ભાઈ રોવા મીડ્યો તોરલ પાસે. એમ છેલ્લે બાપુ હારો નથી દેખાવાનો, એક લખી લેજો. આપણું કુટુંબ પરિવાર ઊભું હોય, બધું ઊભું હોય, પણ ભજન કર્યું હોય છે ને તો જ સુધરવાનું છે, બાકી રોતા નથી આવડતું. ઈ કચ્છનો જાડેજો સતી તોરલ ને કહે છે, તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. તેથી તોરલ કહે છે, જાડેજા તમે જેને માર્યા ની બધાને જીવવું હતું, કોઈએ તમારું ભૂંડું નતું કર્યું, પણ લોહી નહીં શેડ્યું નીકળે એમાં મજા આવતી હતી ને, મરી જાવ. ચારે બાજુ નજર કરીને બાપુ હારો નહોતો દેખાતો, નકરા ખોરડા જેવડા લોડ જ ઉલડતા હતા. મોત જેથી ઉઘરાણી કરે ને તેથી આ દિશા છે આપણી. તોરલ મને બચાય, તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, મને ખબર નહોતી બચાય. તેથી તોરલ કહે છે, તોરલ જાડેજા અલગ ધણી મારો બાપ છે ને હમણાં પુગાડશે, તમે મજા કરો, કાંઈ ન થાય, હું તમારી હારે છું. બાપુ એને ભજનનો પાવર કેટલો હશે તોરલને. મજા કરો. ઈ કે હોળી તમારી હમણાં ફૂગી જાય કાંઠે, અને ઈ વખતે જાડેજાએ ગાંઠ વાળી હતી કે જો આ હોળી કાંઠે ફૂગે તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. અને બાપુ જાડેજો બાપુ બહાર ઉતર્યા પછી એને તલવાર જીવો ત્યાં સુધી ઉપાડી નથી. તો ઈ હારો કે આપણે હારા. ધરતીકંપ થયો તો બધા તમે જુઓ તો ઝાપે ગાયોને રજકા સહાટિયા
પુણ્યનો પાર નહોતો ચારે બાજુ. આપણે પાછા હતા એની આવી જાડેજા માથે દુનિયાએ પછી ગમે એ વિતાડીને બાપુ એને પછી જીવો ત્યાં સુધી તલવાર નથી પાડી. સધીરનો પ્રસંગ છે ને, એ સતી તોરલ બાપુ જવા તૈયાર થયા ને સધીર ને અહીંયા. તેથી જાડેજા પૂછે છે કે તોરલ ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સધીર ને અહીંયા મેં વચન આપ્યું છે મારે જવું પડશે. અને તેથી બાપુ જાડેજો પાછો રોવા માંડ્યો, તોરલ તોરલ ત્યાં મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને તો આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું ઝાટકા ભૂલી નથી જોઈ તે મારા કાંડા કાપી નાખ્યા, નકર આ વાણિયા બોલે. તોરલે કીધું કે જાડેજા આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે, સધીરની તાકાત નથી. અને પછી જાડેજો પાછો કહે છે કે તોરલ તમે મને આટલું એટલું સમજાવો તો મારો કાળ કેમ ઉભો થાય છે, હજી કેમ નથી બેહતો. બાપુ જાડેજાને પાંથીએ તેલ નાખ્યું ત્યાં જાડેજો પીર થયો છે. પછી જાડેજા કીધું બહાર તો વરસાદ વરે મેઘલી મળી ગારો કીચડ જાયમાં કેમ જાય છો? ઈ કે ગમે એ થાય પણ મારે જવું પડે. તેથી કચ્છનો બારવટીયો એમ કહેતો બેહી જાવ આ મારા ખંભે હું મૂકું આવું, કોની પાસે વાતું કરી ભલા મને. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, ટમરા ત્રમ બોલતા હોય, કાળી ડિબાંગ રાત જામી હોય. અને એ વખતે બાપુ જાડેજો નીકળ્યો છે. ચિત્ર કેવું હોય છે તમે આંકડા તો કાઢો. તોરલ જાડેજાના ખંભે બેઠા બેઠા વિચાર કરે કે વાહ જાડેજા, એની કહું તૂટતી હતી, વાહ જાડેજા શું મારે તારા વખાણ કરવા. અને સધીરની હવેલીએ ઉતારી અને પછી જાડેજો કહે છે કે હવે તમારે આવવું હોય ત્યારે આવજો, જો સધીર મને જોઈશે ને તો પાછો બીશે. અને જાડેજો હાલતો થયો ને, તોરલના મોઢામાંથી વાણી નીકળી, સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોઢા મળીએ જાય મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, તે તો આ દુનિયામાં મને ઉજળી કરી દીધી. બાપુ ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલા મને શું આપણે વાતો કરી. તમે વિચાર કરો, ઈ બધા ઇતિહાસ બેનું ના જ છે. એટલા માટે હું કહું છું જ્યાં જ્યાં તમે જોવો ને બેનોનું બાપુ એક સ્ટેજ આગળ છે. 2 બેનપણીઓ માનસરોવરમાં સ્નાન કરતી હતી ને, એમાં એક બેનપણીએ બીજી બેનપણીને કીધું ઈ કે આપણા માથે આ પુરુષે અન્યાય કેટલો કર્યો. બીજી બેનપણી કે કેમ? ઈ કે આપણે આપણા બાપનું ઘર છોડવાનું, પારકાઓ અહીંયા જવાનું, હાહારાની લાજ કાઢવાની, જેઠની કાઢવાની, એ હોય ત્યારે આપણે બોલવાનું નહીં, નાક કાન વીંધવાના, ફલાણું ઢોકળું. ત્યારે એની બેનપણી એને બહુ સરસ જવાબ આપ્યો. ઈ કે તારી સમજણ ફેર છે. ઈ કે કેમ? ઈ કે આ દુનિયાનો પુરુષ બગડી જાય ને પુરુષ, તો એને સુધારવાની શક્તિ તારામાં મારામાં છે. પણ આ દુનિયાની જેથી દીકરી જેથી બગડી જાય ને તેથી આવી દુનિયામાં એવી કોઈ તાકાત નથી. એટલા માટે તારી મારી માથે અંકુશ રાખ્યો છે. આ દુનિયાની દીકરી જેથી બગડે તેથી દુનિયાની કોઈ તાકાત નથી કે એને રોકી શકે. આપણા માટે એટલા માટે અંકુશ મૂક્યો છે. એટલે બેનું ને શક્તિ જે છે ને, હું એટલા માટે કહું છું બેનુંમાં જે શક્તિ છે ને એ પુરુષમાં નથી. કોઈને પાવર હોય ને તો ખોટી વાત. અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનું સર્જન કર્યું હોય ને તો માં ભગવતી દેવી શક્તિએ કર્યું છે. ધણી તો છે કોક બીજા થઈ ગયા બીજા. આ શક્તિએ બાપુ આ બ્રહ્માંડ રચ્યું છે. આપણે તો સરનામું જ નહોતું આપણું. અત્યારે બધા ધણી ગમે ઘર હોય તો કે ફલાણા ભાઈ, વાહન હોય તો કે ફલાણા ભાઈ. બેનું નહીં કે વિચારતી હોય આ કોનું છે. બધી ખબર છે પણ મારો કહેવાનો અર્થ કે સમર્પણ છે ને એટલે દીકરીઓ કઈ કહેતી નથી, ત્યાગ છે. એટલે સવારે આમ છેલ્લે કહે છે એક કડી કરીને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે તમે તો કથામાં થાય કે ન થાય કે આપણે એમે રબડ જેવા થઈ જાય છે. પણ તમારો ભાવ આગ્રહ છે બાપુ છે ને, તમારો ભાવ છે, પ્રેમ છે, એ જ અમને બોલાવે છે. એ જ અમને આ રાતના ઉજાગરા અમે કરીએ કે છે ને, આ બધું કરીએ કે છે. બધાનો માણસનો ભાવ ને પ્રેમ છે. મને દુનિયાના છેડે બોલાવે, બધા દિલથી સાંભળે છે. આવડા છોકરા હોય ને તો આમ બાપુ મને એમ કે આ બાપુ યાર મારો ફોટો પડાવો, બાપુ યાર મારો ફોટો પડાવો. તો આપણને એમ થાય કે આપણે રામાબેન બાપુ આપણા પુસ્તકમાં સાઇન કરે છે, એ વાત પાકી છે. 1 કરોડ રૂપિયાની ગાડી હોય ને 20 તોલા હોન હોય ને પડખે એવો ટીંગાતી હોય ને તો કોઈ નથી કહેતું મારે તારી યાર ફોટો પડાવો. બીજા નંબરમાં તમે સરપંચ હોય ને તો ઓળખાણ કરાવી પડે કે અમારે સરપંચ ધારાસભ્ય છે.
ડેલિગેટ છે. અમારે કોઈ નથી કહેવું પડતું કલાકાર છે. એટલી રામાપીરે બાપુ અમને ટોચ ઉપર બેહાર્યા છે. આ બાપાનો પ્રતાપ છે. કહેવાનો મારો અર્થ હું એટલે જ કહું છું કે રામદેવજી બાપાને દિલથી ભજજો બાપુ. હા, તમારો કોઈ દી મોડો દી ન ગઈ આપણી ગેરંટી. મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. મેં હમણાં કીધું એમ બાપુ આ રામદેવજી બાપાને જો આપણને હુજ ન પડી હોત તો આપણે તો પૂરું થઈ રહ્યું હોત. કાં તો માલપા હોત ને કાં ઉપર હોત. આ ન હોત. પણ રામદેવજી બાપા એ બાપુ જે મારી માથે જે પ્રેમ વરસાવ્યો છે ને મારી માથે જે મારી આંગળી પકડીને આ દુનિયામાં મને જે ફેરવ્યો છે એનો બાપુ એનો શું ગણની વાત કરું. અને હું અંજવાળી બીજ નદી રામ ટેકરી બાપુ ફરજિયાત જાઉં. બીજમાં મને અત્યારે આખી દુનિયા ઓળખે. બીજમાં મારે ઘણી જગ્યાએથી ફોન આવે. હું કોઈ બીજ નદી નહીં, કારણ કે એને મારી આંગળી પકડી છે. પછી આ કે એ બધા એક જ છે મારો કહેવાનો અર્થ. પણ બીજ એટલે મારે અહીંયા રામ ટેકરી બસ. બાપુ છે ત્યાં સુધી તો આપણે ક્યાંય બીજે જવાનું નથી. પછીની વાત પછી આવકાર ન મળે તો આપણે દર્શન કરીને વી આવી. પણ બાપુ પોતે મને ખૂબ માને છે. મને ફેરવું હોય ખૂબ બાપુ. એમના સેવકમાં પ્રોગ્રામ હોય મને ભેગો લઈ જાય. અત્યારે આ બધે મને ઓળખાણ કરાવી હોય તો એ બાપુ. અને એક કળમા દ્વારા ગોવિંદરામ બાપુ, આ બે મને બહુ ફેર્યું. એ બેનો બાપુ ઉપકાર જિંદગીમાં ન ભૂલી. અને રામદેવજી બાપાની કૃપા આ તમે બધા સાંભળો છો. એ રામદેવજી બાપાની કૃપા છે. ને કલાકાર કોઈ ખટારા ભરો તો ખટારા તોય વધે એટલા છે. તોય અમને એમ થાય કે અમને બોલાવે છે તો કંઈક અમારામાં કંઈક મારા બાપે કંઈક રામા બાપાએ કંઈક અમારામાં સાચું નાખ્યું છે તો જ બોલાવે. ખબર બધાને પડે છે સાચું શું છે ને ખબર બધાને પડે છે. અમે બોલી એકી છે તમે બોલી નથી. બાકી સાચું શું છે ને ખોટું શું છે તમને બધા આ બેનું નહીં ખબર છે ને ભાઈઓ નહીં ખબર છે. પણ છતાંય એક મારું પોસ્ટર લાગે ને તો બધાનો ભાવ થાય કે અનોપસી આવે ત્યાં મારી આપણી સાથી ઉભરાય. અભિમાનની અહમની વાત નથી કરતો. ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરે ને તો જીરવવું બધા કરતા અઘરું છે. મને મારા ઘરે આવો તો હું આમ જ હોય. અમે ઘણી જગ્યાએ આમ બહાર જઈએ ને અમે ભેગા હોય. પછી એમ કે તમારે ફેસ થવા માટે રૂમ બુક જોશે. હું ફેસ થઈને જ આવું છું. ઘરે ફેસ જ હોય છું ને અહીંયા ફેસ જ છું. આ કપડા પમથી પહેર્યા છે તમને જે લાગતું હોય. હા, મારે એવી ફાંકા ફોજદારીની વાત જ નહીં. મારું માથું ઓળેલું હોય કે ન હોય ખબર નથી. હવે ઓળ્યું હતું એની વાત જ નથી. હું તો બધા ઘણા મને એમ કે તમારા વિડીયા બહુ જોઈએ વિડીયા. હું એમ કહું વિડીયા જોવો છો એ બરોબર છે, પણ એમાં હું બોલ્યો ને એવું કંઈક કરજો. અને મારા વિડીયામાં મેં કોઈ એવું નહીં કીધું કે લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને ઢોકળું કરજો. ના, એ મારે જરૂરી નથી. એ 1000 હાથવાળો દે ને તેથી ભૂખ ભાંગે. 2 હાથવાળા શું દેવાના? એ તો તમને ઓલો હળી કરશે. કોમેન્ટ કર. હા, નથી વર્તાતું તેદી તમે કરો. મેં કોઈ દી મારા વિડીયોમાં બોલ્યો જ નથી કે તમને સારું લાગે તો કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને ફોલો કરજો. એકલા ગાતા હોય એમ તમને કોઈ સાંભળે? કારણ બાવળિયા હારા બાવળિયા હોય ત્યાં ઉભા ગાતા હોય અને આમ મોબાઈલ આમ રાખ્યો. એમ નો કોઈ નાયા ભાઈ સાંભળે. તમારા ઘરે તમને સાંભળવા આવે. સત્ય તો બાપુ એને બધી ખબર છે. આ તમે દિલથી સાંભળો છો. અત્યારે તમને કોઈ વાગ્યા કેટલા? છતાંય બાપુ આ મેં કીધું 16 તારીખની વાતનો હળંગ છું તોય મને એમ એવું અંદરથી થાય છે કે આટલા મને સાંભળવા બેઠા છે.